હવે આ બીજી કથા ગુણાતીતાનંદ સ્વામીના જીવન વૃત્તાંતની. ભોળાનાથના લગ્ન સુખદેવ દવેની પુત્રી સાકરબાઈ સાથે કાલાવડમાં સંવત 1822 થયા. કાલાવડ સુખદેવ દવે મૂળ આત્માનંદ સ્વામીના શિષ્ય અને રહેતા હતા લતી પર. તો ત્યાં ઉપાધિ આવી તો ત્યાંથી પછી અહીંયા એ રહેવા આવ્યા. જુદા જુદા ગામમાં બધા ગયા. એમાં સુખદેવ દવે એ કાલાવડ ગયા. આ સમયે આત્માનંદ સ્વામી કાલાવડમાં હતા. લગ્ન વિધિ સંપૂર્ણ થયા પછી દંપતી સ્વામીને પગે લાગવા આવ્યા. સ્વામીએ એટલે આત્માનંદ સ્વામીએ સાકરબાઈને આશીર્વાદ આપી અને કહ્યું કે તારે 2 પુત્ર થશે. ઓહો હો, જો હજી તો લગ્નના 4 ફેરા ફેરા અને ત્યાં તો આશીર્વાદ મળી ગયા. કેટલો આનંદ! સાકરબાઈને કે તારે 2 પુત્ર થશે. બરાબર. અને તેમને પ્રગટ ભગવાન મળશે. તેમાં મોટા પુત્ર તરીકે અક્ષર બ્રહ્મ પોતે જ અવતાર લેશે અને તે પુરુષોત્તમ નારાયણ પણ તારે ઘેર આવશે. એ પ્રભુ તમારે ઘેર આવી તારા હાથથી થાળ જમશે. સાકરબાઈને કે પુરુષોત્તમ નારાયણ તમારે ઘેર આવશે અને એ પ્રભુ તમારા હાથનો બનાવેલ થાળ જમશે. હજી તો આ લગ્નના 4 ફેરા ફેરા છે અને ત્યાં જ આવા આશીર્વાદ ના આવી ભવિષ્યવાણી. કેટલો આનંદ થાય ને કેટલો આનંદ થાય કે મારે કોકે 2 આવા સંતાન જન્મશે અને પુરુષોત્તમ નારાયણ મારે ઘેરે આવશે અને હું બનાવું થાળ રસોઈ અને એ ભગવાન મારા હાથનો થાળ જમશે. હો, હા હા હા, આનંદ આનંદ. આ સમયે આત્માનંદજી કરતા વિશેષ સમર્થ એક બીજી વ્યક્તિએ સર્વનું ધ્યાન ખેંચ્યું. આત્માનંદ સ્વામી કરતા વિશેષ ને સમર્થ એક કોઈક બીજી વ્યક્તિ એને સર્વેનું ધ્યાન ખેંચ્યું પોતામાં, જેનું નામ શ્રી રામાનંદ સ્વામી હતું. હા, તેઓ ઉદ્ધવજીનો અવતાર હતા અને શ્રી રામાનુજાચાર્ય શ્રીરંગ ક્ષેત્રમાં દિવ્ય દેહ તેમને ભાગવતી દીક્ષા આપી હતી. દિવ્ય દેહ. રામાનંદ સ્વામીનું આખ્યાન તો ભક્ત ચિંતામણીમાં સુપ્રસિદ્ધ છે. શું કામ ત્યાં ગયા? બરાબર. રામાનુજાચાર્ય શ્રીરંગ ક્ષેત્રમાં કેવી રીતે ગયા, કેવી દીક્ષા આપી, બધી વાત છે એમાં. આખું પ્રકરણ છે. આત્માનંદ સ્વામીએ કાલાવડમાં પોતાના શિષ્યોને બોલાવી અને કહ્યું, સાંભળો, આત્માનંદ સ્વામી શું કહે છે? 2 શિષ્યો મારે હોય, 2 શિષ્યો મારે હોય કે જાજા હોય અને મારા કરતા કોઈક મોટું નામ કોઈ સંતનું કહેવાતું હોય તો હું એમ કહું, એ તમે જાઓ, એ સ્વામી પાસે જાય, એના શિષ્ય થઈ રહેજો, એમ હું કહી શકું? હું કે કોઈ ન કહી શકે. મારા શિષ્ય બીજાને જાય એ કહી શકે, હું કે કામ છું એમ થાય ને, હું બરાબર સમર્થ છું એમ થાય. પણ જ્યારે આત્માનંદ સ્વામી શું કહે છે સાંભળજો. આત્માનંદ સ્વામીએ કાલાવડમાં પોતાના શિષ્યોને બધાને બોલાવ્યા અને કહ્યું, મોક્ષની ઈચ્છા વાળા તમો મારા સર્વે સેવકો હવેથી રામાનંદજીના આશ્રિત થઈને રહેજો. હવેથી તમે બધા આ એક સમર્થ સંત આવ્યા છે રામાનંદજી, એના આશ્રિત થઈને રહેજો અને તેમને મહાદીક્ષા આપી છે. અમે તેમને, આત્માનંદ સ્વામી કે અમે તેમને મહાદીક્ષા આપી છે, તેમને યોગે કરીને તમને પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મળશે. કારણ કે પેલા એને દીક્ષા તો આપી હતી આત્માનંદ સ્વામીએ. હા, તમને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળશે. જાઓ, હવેથી તમે એના શિષ્ય રહ્યો અને તમારું કલ્યાણ થશે, તમારો મોક્ષ થશે. હો, હા. આત્માનંદ સ્વામીએ પછી ભોળાનાથને લગ્ન પછી
15 વર્ષ સુધી સંતાન નહીં. બરાબર. સંવત 1837 ચૈત્ર માસમાં ચૈત્ર માસમાં ભાદરાના લોકો સાથે શ્રાદ્ધ કરવા માટે પ્રભાસ પાટણ જવા નીકળ્યા. બરાબર. રસ્તામાં ચૈત્ર સુદ 8ને દિવસે, બરાબર, રસ્તામાં ચૈત્ર સુદ 8ને દિવસે મેખાટીંબી ગામે રાત્રિ રહ્યા. બીજે દિવસે રામનવમી હોવાથી સ્વામીશ્રીના શિષ્યો સાથે 8મની રાતે ભોળાનાથે પ્રભુ કીર્તન કર્યું. પાછલી રાતે સાકરબાઈને સ્વપ્નમાં આત્માનંદ સ્વામી દર્શન દઈને કહ્યું, આજે સરવાર દેશમાં, એટલે છપૈયા, સરવાર દેશમાં અક્ષરપતિ પુરુષોત્તમ જન્મ ધારણ કરશે. 1837 સાલ છે. અક્ષરપતિ પુરુષોત્તમ જન્મ ધારણ કરશે અને તેમને રહેવાનું ધામ અક્ષર બ્રહ્મ આજથી 4 વર્ષે તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે. એટલે તે સંબંધમાં પ્રયાસ કરવાની કાંઈ જરૂર નથી. લગ્ન થયા અને 15 વર્ષ થઈ જાય, કોઈ સંતાન નહીં, પાછા આશીર્વાદ મેળવતા, એ આશીર્વાદ જોવે અને કોઈ સંતાન 15 વર્ષે સંતાન ન હોય એટલે પછી થાય કે ચાલો ક્યાંક માનતા કરીને આ કરીને તે કરીને ફલાણું કરી બધું. બરાબર. એટલે આત્માનંદ સ્વામી કે એટલે એ સંબંધમાં તમારે કાંઈ પ્રયાસ કરવાની જરૂર નથી, ક્યાંય માનતા રાખવાની જરૂર નથી, કે બાધા રાખવાની જરૂર નથી, ક્યાંય તમારે આશીર્વાદ બીજા કોઈ લેવા જવાની જરૂર નથી. સ્વામી શ્રી આત્માનંદજીના વચન મુજબ વિક્રમ સંવત 1841 આસો સુદ પૂનમ, શરદ પૂનમ, મંગળવાર, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ધ્રુવ યોગ, બહુકરણ વગેરે બળવાન યોગમાં રાત્રિ 11:40 પર જતા વિપ્ર ભોળાનાથને ઘેર સાકરબાઈ થકી મૂળ અક્ષરનો અવતાર થયો. મૂળ અક્ષર કોણ? ગુણાતીતાનંદ સ્વામી. લ્યો ફરીને 1841 આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ, મંગળવાર અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ધ્રુવ યોગ, બહુકરણ વગેરે બળવાન યોગમાં રાત્રિ 11:40 જતા વિપ્ર ભોળાનાથને ઘેર સાકરબાઈ થકી મૂળ અક્ષરનો અવતાર થયો. મૂળ અક્ષરનો અવતાર થયો. હા. સ્વામી શ્રી રામાનંદજી, જેમને આત્માનંદજી સ્વામીએ પોતાને સ્થાને નિમા હતા, તે આ વખતે શેખપાટથી ભાદરા આવ્યા અને ભોળાનાથને ત્યાં પુત્ર જન્મ્યાના ખબર મળતા તેમને બોલાવ્યા અને જન્મકુંડળી જોઈ, પરંતુ પોતાની ખાસ ઈચ્છાથી મૂળજી નામ પાડ્યું અને કહ્યું કે આ પુત્ર તરફ સર્વે મનુષ્યો ખૂબ જ આકર્ષાશે. બૃહસ્પતિ જેવા વક્તા થશે, બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ કરશે. પુષ્કળ વૈભવ મળવા છતાં આ મહાયોગી વિરક્ત રહી ભગવાનને અખંડ રાખશે અને તેમના ઉપદેશના વાક્યો જિજ્ઞાસુઓને માર્ગદર્શક થઈ પડશે. કોણ બોલે છે આ? રામાનંદ સ્વામી. કોણ બોલ્યા? રામાનંદ સ્વામી. નામકરણ કોને કર્યું? રામાનંદ સ્વામી. ઓલા બધા જન્મકુંડળી જોઈ, એમાં જન્મકુંડળી જે આવતું હોય તે પણ પોતાની ખાસ ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી રામાનંદ સ્વામીએ નામકરણ કર્યું મૂળજી. બરાબર. અને કહ્યું કે આ પુત્ર તરફ, હવે સાંભળજો, જો હું કોઈને નાના મોટા કહેવા માંગતો નથી, પણ આખા વિશ્વમાં બરાબર
ગુણાતીતાનંદ સ્વામીનું જેટલું નામ રોશન થયું એટલું થયું છે બીજા કોઈનું. આ ભવિષ્યવાણી ખાલી રામાનંદ સ્વામી નથી. જ્યારે દભાણ ગામમાં મૂળજી શર્માને દીક્ષા આપી ત્યારે ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા કે આજે અમને આ મૂળજી ભગતને દીક્ષા આપતા આનંદ થાય છે. એનું નામ પાડ્યું ગુણાતીતાનંદ, ત્યારે નામ પાડ્યું હતું નિર્ગુણાનંદ. નિર્ગુણાનંદને દીક્ષા આપી અમને એટલો આનંદ થાય છે મહારાજ કેવો કે એનું નામ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થશે. આખા વિશ્વમાં પ્રસિદ્ધ થશે. બોલો આજે ગુણાતીતાનંદ સ્વામીનું નામ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે કે નથી કયો? અને બીજી એક વાત તમને કરું, આમાં તો ગુણાતીતાનંદ સ્વામીનું નામ પ્રસિદ્ધ થવામાં બે પક્ષો છે. એક બહારનો સંપ્રદાય અને બીજો આપણો મૂળ સંપ્રદાય, બે. હવે મૂળ સંપ્રદાયની વાત કરું ને તો ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં જેટલા સાધુ હોય છે એટલા બીજે નહીં હો. ગુણાતીતાનંદ સ્વામીની મૂળ સંપ્રદાયમાં એ પરંપરામાં જેટલા સાધુ એટલા સાધુ બીજે નહીં. બોલો ખાલી તમે ગણો ને ગુરુકુલ પરિવારના તો 350 થાય. પછી આ બધા જુદા જુદા મંડળો અને મૂળ પ્રોપર જુનાગઢ મંદિર, એ મંદિરમાં 5-20 કોઈ મંડળમાં હોય, કોઈમાં 10 હોય, કોઈમાં 2 હોય, કોઈમાં 1 હોય, કોઈમાં 15 હોય, એમ બધા તમે ગણો. બરાબર. પછી જેતપુરના જે સંતો કહેવાય એમાં આ સરદાર આખું આવી જાય જેતપુરમાં. બરાબર. પછી સુરતમાં નીલકંઠ સ્વામીના બધા મંડળો છે, હરિપ્રિય સ્વામી, પ્રભુ સ્વામી, એ બધા મંડળો, ધોરાજી મંડળ, પીપલાણા મંડળ. બરાબર. આમ જુઓ તો જેટલા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સાધુ આજે છે મૂળ સંપ્રદાયમાં એટલા બીજે ન મળે ક્યાંય. અને અહીંયા બોલ્યા છે કોણ? રામાનંદ સ્વામી. અને દીક્ષા આપી ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, મને આનંદ તો હોય ને, હું એને પરિવારનો શિષ્ય છું એટલે મને આનંદ તો હોય ને કયો. ફરીને આ પુત્ર તરફ સર્વે મનુષ્યો આકર્ષાશે. બૃહસ્પતિ જેવા વક્તા થશે. બૃહસ્પતિ જેવા વક્તાઓ ગુણાતીતાનંદ વાતો છે ને, બ્રહ્માંડને તોડી નાખે એ વાતો આપણે સાંભળી. બધી અત્યાર સુધી ઘણી કથાઓ આપણે સાંભળી. બ્રહ્માંડને તોડી નાખે એવી ગુણાતીતાનંદ વાતો, પુરુષોત્તમ નારાયણની વાતો, આ સર્વપરિપણાની વાતો, ઉપાસનાની વાતો, આજ્ઞા પાલનની વાતો, પંચવિષયના ખંડનની વાતો, લીલા ચરિત્રની વાતો. 5 પ્રકરણ આ છે, 2 પ્રકરણ બીજા છે. 7 પ્રકરણની વાતો મૂળ સંપ્રદાયમાં માન્ય થયેલી છે. પછી બૃહસ્પતિ જેવા વક્તાઓ અને બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ કરશે. બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ પ્રવૃત્તિ કરશે. પુષ્કળ વૈભવ મળવા છતાં, પુષ્કળ વૈભવ મળવા છતાં જુનાગઢનો વૈભવ ઓછો કહેવાય. પોતે કોઠારી એટલે મહંત પદે હતા. બરોબર. પુષ્કળ વૈભવ મળવા છતાં મહાયોગી વિરક્ત એ જુનાગઢ મંદિરના મહંત પદે હતા અને એક બીજા સંપ્રદાયના મહંત મળવા આવ્યા અને વાત થઈ કે અમારે તો છે ને મોતથી મળતા હોય એવા ઓછા, કમોતે મરે વધારે. શું કામ? ચાલો જલ્દી અમને ગાદી આપો. તો સ્વામી કે હું છે ને આ 40 વર્ષથી એકને એક સૌ કે, 40 વર્ષથી એકને એક સૌ કે. તો તમારે આવું કાંઈ ન ના, અમારે કાંઈ નહીં. અમારે મિલકતમાં કાંઈ હોય તો ને આ તિલક કરે, તિલક એ લાકડાનું તિલક્યું, ચાંદલો કરીને એ વાંસની ભૂંગળી એને ચાંદલો કરવાનો, અને પૂજાની જોડી અને જમવાનું પાત્ર, આ અમારી મિલકત. જેને જોઈતી આવો લેવા. બોલો એ લઈને હાસવી ક્યાં લઈ જાય છે કોઈ? આવી અમારી આ મિલકત છે. બોલો કોણ આવે લેવા? આવા મોટા મંદિરના મહાન અને એક કોઈ મુમુક્ષુ આવ્યા સ્વામીના દર્શન કરવા, તો કેમ? સ્વામી તો કે રસોડામાં છે, ભંડારમાં. કેમ? એ કંઈક ટીમણ કરવા ગયા, એટલે સવારનો નાસ્તો, બ્રેકફાસ્ટ, શું કહેવાય? ટીમણ કરવા. ઓહો, એ જેના મંદિર ઉપર હોનાના કળશ હોય અને એ મંદિરના મહંત હોય, સવારમાં નાસ્તો કરતા હશે. શું હશે? ચાલો ખરા જાવ એ આ ભોજ ના લે આવડો ને બાયણે ઉભા દર્શન કરે એટલે પેલા સંત પીરશું લાકડાનું પાત્ર, એમાં આગળના હાંજનો રોટલો પીરસો. રોટલો એ લાકડા જેવો અને લાકડાનું પત્ર, 2 લાકડા ભટકાયેલા અવાજ થયો
એટલે વડે એમ કે લાડવો પીરસો બરાબર. અને પછી ખાટી બળા જેવી, કેવી ખાટી બળા જેવી છાશ, હા ચોટલી ઊભી થઈ જાય એવી ખાટી છાશ, એ ખાટી છાશ અંદર પીરસી. એટલે મને શું થયું, દૂધ પીરસું, લાડવા ને દૂધ. હા, અને પછી સામે તુંબડું ભરીને દૂધ ખાટી છાશ કેમ પીવી, એટલે પાણી નાખ્યું કે હા સામે દૂધમાં પાણી કે ઓલો ભાઈ કે હા સામે દૂધમાં પણ એ હયું ફોડમાં દૂધ નથી, આ બાજરાનો રોટલો છે હાંજનો, અને આ છાશ ખાટી બળા જેવી છે. હા, એમાં થોડુંક મીઠું અને પાણી નાખે એટલે હરખી કંઈક થાય કે. ઓહો હો હો, આવા મંદિરના મહંત અને આવું જમે છે કે મારે કાંઈ નથી તોય મારે કોઈ દી બપોરે ઝઘડો થતા વગર રહેતા નથી કે આજ આવું કર્યું છે ને આજ આવું કર્યું છે ને આજ આવું કર્યું છે ને મારે રોજ ખાવાના ઝઘડા થાય. અને આવા મંદિરના મહંત આવું જમે છે. આ હા હા આ એમ થયું ને ત્યાં પોતાનો રસાસ્વાદ બધો ચાલ્યો ગયો. અને બપોરે જમવા બેઠો ને એક શબ્દ બોલ્યા નહીં, એની ઘરવાળી થયું આજ તો નવાય કે કાંઈ બોલ્યા નહીં કે. હા, આશ્ચર્ય થયું. બોલો, આટલે કીધું કે પુષ્કળ વૈભવ મળવા છતાં આ મહાયોગી વિરક્ત રહી ભગવાનને અખંડ ધારે રાખશો. અખંડ, બોલો. તેમના ઉપદેશના વાક્યો જિજ્ઞાસુઓને માર્ગદર્શક થઈ પડશે. ઓહો, બોલો કેવી ગજબની વાતો આ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન અને કવન. બોલો, આપણે આમ અહો અહો થઈ જાય એવી વાતો છે. જય સ્વામિનારાયણ.